તમારા ઉપર ઋણ છે એ ઋણ ચૂકવી દેજો. આ જન્મમાં નહીં ચૂકવો ને તો આવતા જન્મમાં ચૂકવવું પડશે. યાદ રાખો, તમારા પર ઋણ છે. કેટલા ઋણ છે? પહેલું ઋણ છે દેવોનું ઋણ, દેવતાઓનું ઋણ. બીજું ઋણ છે ઋષિ મુનિઓનું ઋણ, દેવતાઓનું ઋણ. શિવ ભગવાન દેવતાઓ જે છે દૈવી તત્વ, એનું ઋણ છે તમારા પર. દેવ યજ્ઞ રોજ કરવો જોઈએ, રોજ અગ્નિમાં આહુતિ આપવી જોઈએ, 28 આહુતિ અગ્નિની અંદર. અને જો ના આપી શકીએ તો શ્રાવણ મહિનો આવે ત્યારે ભગવાન શિવ ઉપર 1.25 લાખ બિલીપત્ર ચડાવવા જોઈએ. બધું ક્યાં શક્ય છે? પણ નાની મોટી શિવ સેવા કરો, શિવાર્પણ કરો. શું કરો? શિવાર્પણ કરો. દેવ યજ્ઞ, દેવતાઓનું ઋણ. પછી ઋષિ મુનિઓ, આ ઋષિ મુનિઓ શાસ્ત્ર લખીને આપણને અર્પણ કર્યા. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણે કેવી રીતે જીવવું જોઈએ એ બધું આપણને શીખવાડ્યું ઋષિ મુનિઓએ, બ્રાહ્મણોએ. એ ઋષિ મુનિનું ઋણ છે આપણા પર, એ અદા કરવું જોઈએ. ત્રીજું ઋણ છે પિતૃ ઋણ. તમારા મા બાપ, તમારા દાદા દાદી, તમારા વડીલો જે છે એનું ઋણ તમારા ઉપર છે. એનું ઋણ લઈને જતા નહીં ક્યાંય, એ પહેલા ચૂકવી દેજો એક એક કરતા કરતા.